અમદાવાદના પોશ આનંદનગર વિસ્તારમાં પીજીમાં રહેતી યુવતી સાથે સિક્યુરિટી ગાર્ડ દુષ્કર્મ આચર્યાનો ગંભીર ઘટના સામે આવી છે. ઇન્ટિરિયર ડિઝાઇનિંગનો અભ્યાસ કરતી યુવતી ધાબા પર ચાલવા ગઈ હતી ત્યારે આરોપી સિક્યુરિટી ગાર્ડ પાછળથી આવી યુવતીના ગળે વાયર બાંધી તેને નીચે પછાડી દીધી હોવાનો આરોપ છે. ત્યારબાદ ધાબાનો દરવાજો બંધ કરી યુવતીનું મોઢું દબાવી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ છે. ઘટના બાદ આરોપી લિફ્ટ મારફતે નીચે ઉતરી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ પોલીસને મળ્યા છે. બનાવની જાણ થતાં પોલીસે સ્થાનિક પોલીસ, એલસીબી અને ક્રાઇમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. પોલીસે આરોપી ધર્મસિંહ રામશંકરસિંહની ધરપકડ કરી છે. આરોપી મૂળ ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાનો રહેવાસી છે અને આશરે 6-7 દિવસ પહેલા સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી લાગ્યો હતો. બીજી તરફ પોલીસ દ્વારા યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. શહેરમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ અને ચેકિંગ ચાલી રહ્યું હોવા છતાં પીજીના ધાબા પર બનેલી આ ઘટનાને સુરક્ષા વ્યવસ્થા સામે પણ ગંભીર સવાલો ઊભા કર્યા છે.